તેમના મૃત્યુ પહેલા મારા પિતા એક છોકરી સાથે મારો સંબંધ નક્કી કરી ગયા હતા. તેણે કહ્યું કે તારે જેની સાથે લગ્ન કરવા તે ખૂબ સરસ છે, પરંતુ હું એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતો ન હતો જેને હું જાણતો ન હતો. એ છોકરીનું નામ માયા હતું. જ્યારે મેં તેને જોયું ત્યારે મને આશ્ચર્ય થયું. તે બિલકુલ સુંદર ન હતી. હા, તે જોવામાં પાતળી હતી અને સારી દેખાતી હતી, પણ મેં મારી ભાવિ પત્ની વિશે જે વિચાર્યું હતું તે બિલકુલ એવી ન હતી અને મને આવી છોકરી બિલકુલ પસંદ ન હતી. પણ મારા પિતાની આ છેલ્લી ઈચ્છા હતી, તેથી મેં વિચાર્યું કે મારે તેમની વાત શીખવાડી પડશે. બધાએ કહ્યું કે તે છોકરી પાછળ કોઈ નથી, તેથી જ તમે તેનો હાથ થામી લો, બાકી ભગવાન કૃપા કરશે. મેં માયા સાથે લગ્ન કર્યા અને હું તેને મારા ઘરે લાવ્યો. તેને જોયા પછી મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેનો રંગ કાળો હતો. મેં કહ્યું, ભગવાન, તે મારી સાથે શું કર્યું? મને શાની સજા આપી? હું નાનો માણસ હતો, હું એટલો અમીર માણસ નહોતો. મારી એક દુકાન હતી જ્યાં હું કપડાં વેચતો હતો. માયા મારી પત્ની બની મારા ઘરે આવી હતી અને હવે અમારે આખું જીવન સાથે પસાર કરવાનું હતું, પણ મારું મન તો તેના તરફ હતું. મેં મારા હૃદયમાં તેમને મારી પત્ની તરીકે માની ન હતી, તેથી જ હું તેનાથી થોડો અલગ રહેતો, પરંતુ તેને પણ આમાં કોઈ સમસ્યા ન હતી. બાકી તે દિલથી ખૂબ જ સારી હતી. આવતાની સાથે જો તેણે આખું ઘર સંભાળી લીધું અને દરરોજ ભોજન પણ બનાવતી. સવારે જ્યારે હું મારી દુકાને જવા લાગ્યો ત્યારે ટિફિન પહેલેથી જ તૈયાર હતું, પરંતુ તેની સાથે તેણે મને બીજું પણ કંઈક આપ્યું. મેં જોયું તો તેમાં એક નાની ડબ્બી હતી. જ્યારે મેં પૂછ્યું કે તે શું છે, તો તેણે કહ્યું, તમારી ખિસ્સામાં રાખો, આનાથી તમે ખૂબ ઝડપીથી અમીર બની જશો. આ બાબતે હું તેના પર હસવા લાગ્યો, પણ તે બિલકુલ હસતી ન હતી. તેણે કહ્યું કે તમે તેને તમારા ખિસ્સામાં રાખો અને જોતા રહો, તમારા પર પૈસાવાળો વરસાદ કેવી રીતે થાય છે. જ્યારે મેં તને પૂછ્યું કે આ શું મજાક છે, તો તેણે કહ્યું કે જ્યારે તમારા પર પૈસાનો વરસાદ થશે ત્યારે તમને ખબર પડશે કે આ કોઈ મજાક નથી. અને પછી આપણે પણ જેની જરૂર છે ઘરમાં, એવી ઘણી વસ્તુઓ છે જે નથી. હું હાથથી કપડાં ધોઈ શકું તેમ નથી, તેથી મશીન પણ ખરીદવું પડશે અને ફ્રિજ પણ લેવું પડશે. હું મનમાં વિચારવા લાગ્યો કે મારી પાસે અહીં ઝેર ખાવાના પૈસા નથી, અને આવતાની સાથે જો તે આવી મોટી વસ્તુના નામ લઈ રહી હતી. મારી પાસે તેની સાથે દલીલ કરવાનો સમય ન હતો, તેથી મેં વિચાર્યું કે હું દુકાન પર જાઉં છું, પછી હું જોઈશ કે કેવી રીતે થાય છે પૈસાનો વરસાદ. મારી પત્નીના કહેવા પર આ ડબ્બી મેં ખીચામાં તો રાખી લીધી, પણ હું હજુ તેના પર હસતો હતો કે આ નાનકડા બોક્સમાં એવો કયો ચમત્કાર હતો જે મને ધનવાન બનાવી શકે. હું પણ વિચારતો હતો કે મારી પત્ની મારી સાથે મજાક કરવાની શરૂઆત છે. શું તે મારી મજાક ઉડાવતી હતી? હું મારી દુકાનમાં ગયો અને બેસી ગયો. આજકાલ ગ્રાહકોની મોટી કમી હતી. ગ્રાહકો આવવા લાગ્યા હતા. મને નવાઈ લાગી કે આજે બહુ મોટી વાત છે. થોડી જ વારમાં મારી દુકાન પરનો સામાન પૂરો થવા લાગ્યો, અને આજે છેલ્લા 3-4 મહિનામાં આટલો માલ ક્યારે પૂરો થયો ન હતો. શું મારી પત્નીએ કહ્યું હતું આ તેવું હતું? શું આ તે ડબ્બીનો ચમત્કાર હતો? પણ આ કેવી રીતે થયું? આ એક સંયોગ પણ હોઈ શકે, કારણ કે આ દિવસોમાં લગ્નની સિઝન હતી અને સમજો કે લગ્નની સિઝન ચાલી રહી હતી. હું ઘરે આવ્યો ત્યારે મારી પત્નીએ દરવાજો ખોલ્યો, મારી બેગ લીધી અને મને પાણીનો ગ્લાસ આપ્યો. હું જાણતો હતો કે તે મારી સાથે શા માટે સરસ વર્તન કરતી હતી. કારણ કે તે રંગની કારી હતી, અને જો તે મારી સાથે સારી રીતે નહીં રહે તો હું તેને મારા જીવનમાં શા માટે રાખું? પણ મેં તેને કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું, કારણ કે આજે મારું કામ ખૂબ સારું હતું. પણ મારી પત્નીને જોઈને મારામાં કંઈક હલચલ ન થતી. તે ઘરના બધા કામો કરતી અને સારું ભોજન પણ બનાવતી, પણ તે બાથરૂમમાં ઘણો સમય લગાવતી. તે બાથરૂમમાં જતી તો એવું લાગતું હતું કે તે અંદર સૂઈ ગઈ છે. તેને અવાજ દઈને જ બોલાવી પડતી હતી. હજુ સુધી હું એ શોધી શક્યો ન હતો કે મારા પપ્પાએ આ છોકરીને ક્યાં જોતી હતી અને તે તેની સાથે મારા સંબંધ કેમ બાંધવા માંગતા હતા.
તેને કહ્યું હતું કે મારું આ દુનિયામાં કોઈ નથી. મેં પૂછ્યું કે તું કયા રહેતી હતી, તો તેણે કહ્યું કે મારા કેટલાક સંબંધીઓના ઘરે રહેતી હતી, પણ હવે મારો તેમની સાથે કોઈ સંબંધ નથી કારણ કે તે સારા લોકો નથી. મને આશ્ચર્ય થયું કે જ્યારે તે તેમની સાથે રહેતી હતી ત્યારે તેઓ સારા હતા, હવે તેઓ સારા કેમ ન હતા. અમારે એક ઘરમાં રહેવું હતું, તેથી અમે ધીમે ધીમે એકબીજાની નજીક આવવા લાગ્યા, પરંતુ હું તેના પ્રેમમાં ન હતો, કદાચ આ બનવાનું પણ ન હતું. પણ મેં વિચાર્યું હતું કે મારી પત્ની ગમે તે હશે, હું તેને પ્રેમ કરીશ. મને લવ મેરેજનો શોખ હતો, પણ એવું ન થયું. મારી પત્ની માયા જ્યારથી મારા જીવનમાં આવી હતી, મારી સાથે માત્ર એક જ સારી વાત થઈ હતી કે જ્યારથી મેં તેમના દ્વારા આપવામાં આવેલ ડબ્બી મારા ખિસ્સામાં રાખવાનું શરૂ કર્યું, ત્યારથી દરરોજના નવા ગ્રાહકો મારી દુકાન પર આવવા લાગ્યા અને વધુ ઓર્ડર આપવા લાગ્યા. હું મારી પત્નીને આ કહેવા ઈચ્છતો ન હતો, પણ તેણે જો કહ્યું તે સાચું પડ્યું હતું. જ્યારે મેં તેને પૂછ્યું કે તે ડબ્બી અંદર શું રાખ્યું છે, તો તેણે કહ્યું તે પૂછશો નહીં અને તેને જોવા માટે પણ ખોલશો નહીં, નહીં તો પૈસા આવવાનું બંધ થઈ જશે. આવી વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચાર્યું કે તે સારું છે કે મેં હજી સુધી તેને ખોલ્યું નથી. જ્યારે એકવાર મેં વિચાર્યું હતું કે હું તેને ખોલી અને જોઈશ કે તેની અંદર શું છે, જ્યારે મેં તેને પૂછ્યું કે તને આ ડબ્બી ક્યાંથી મળી, કારણ કે કામ કરે છો, તો તેણીએ કહ્યું કે હું પહેલેથી જ જાણું છું કે આ કામ કરશે, તે કામ ન કરે એવું થઈ જ ન શકે. મેં તેને વાત કરતા કહ્યું કે તું આખો દિવસ ઘરમાં કંટાળી નથી જતી, તારા કોઈ તો સંબંધીઓ હશે, કોઈ દિવસ અમે તેના ઘરે જઈશું. જો કે મેં તેને પહેલી વાર આવું કહ્યું હતું, પરંતુ તે આ બાબત આ રીતે ગુસ્સે થવા લાગી જેમ કે હું દરરોજ આ વિશે જ વાત કરું છું. તેણે કહ્યું કે તમે મારા સંબંધીઓની આટલી ચિંતા કેમ કરો છો, કોઈ નથી આ દુનિયામાં, હું એકલી છું. મારે તમને કેટલી વાર કહેવું પડશે કે પછી તમે મારા વિશે પૂછપરછ કરવા માંગો છો કે તે જાણવા માંગો છો કે લગ્ન પહેલા હું શું કરતી હતી. મેં તમને પહેલા ક્યારે પૂછ્યું નથી કે તમે ભૂતકાળમાં શું કરતા હતા, અને દરેકનો ભૂતકાળ હોય છે. મેં તમને આ વિશે પૂછ્યું છે, તે તેણે તો મને ચૂપ કરી દીધો. મારે હવે કંઈ બોલવા બચ્યું ન હતું. મેં કહ્યું કે હું તો આમ જ કહેતો હતો કારણ કે તું એકલી છો. તેને કહ્યું બાળક થઈ જશે તો હું એકલી નહીં રહ્યું. મેં આ બાબતે મારું મોઢું બંધ રાખ્યું કારણ કે જો હું તેની સાથે બરાબર રહેતો હોય ત્યારે અમારા ઘરે બાળક હોય ને. હા, મને તે પસંદ ન હતી. તેનો ચહેરો કાળો હતો. મેં તેના માટે કોઈ ક્રીમ લાવવાનું વિચાર્યું જેના પર લાગવામાં આવે તો તે થોડી ગોળી થઈ જાય. દરેક વ્યક્તિને સુંદર પત્ની જોઈએ છે, અને જો હું ઈચ્છતો હતો કે મારી પત્ની સુંદર હોય તો તેમાં કંઈ ખોટું ન હતું. પછી તેને પોતાનું ધ્યાન પણ ન રાખ્યું હતું. તે મારા માટે સારી તૈયાર પણ થતી ન હતી. હું તેને કહેતો હતો કે તેને મારા માટે થોડું તૈયાર થવું જોઈએ, પણ તે કહેતી હતી કે આખા દિવસમાં આટલા બધા કામ હોય છે, તૈયાર થઈ હું કામ કરી શકતી નથી. હું તેનાથી દૂર રહેતો હતો અને મારું કામ એટલું વધી ગયું હતું કે મારી પાસે સમય ન હતો. એક દિવસ અમે સાથે બેઠા હતા અને મેં તેને મજાકમાં કંઈક કહ્યું, પણ મને ખબર ન હતી કે તે આ વાતને આટલી ગંભીરતાથી લેશે અને ગુસ્સે થઈ જશે. મેં તેને કહ્યું કે આ ડબ્બી તે મને આપી છે જેના કારણે ખરેખર પૈસા આવી રહ્યા છે. હવે મને એવી ડબ્બી આપ જેના કારણે હું ફરીથી લગ્ન કરી શકું. મેં આ વિશે વાત કરી અને હું હસવા લાગ્યો, પણ તે જોઈને મને આશ્ચર્ય થયું કે મારી પત્ની ઊભી થઈ અને ક્યાં ગઈ તે એવી રીતે ગઈ કે જાણે તે કંઈક લેવા ગઈ હોય પણ પાછી ન આવી. મને લાગ્યું કે તે ગુસ્સે છે, હવે મને તેને મનાવી પડશે. પરંતુ થોડાક સમય પછી તે પાછી આવી અને તેના હાથમાં કંઈક હતું. તેને કહ્યું તમે તમારા બંને હાથ આગળ કરો. જ્યારે મેં મારા બંને હાથ આગળ કર્યા તો તેણે મારા હાથમાં પણ કંઈક મૂક્યું અને કહ્યું આ તમારા ખિસ્સામાં રાખો અને તેને ખોલશો નહીં, તમારી ઈચ્છા પૂર્ણ થશે.
હું હેરાન હતો તે પણ એક ડબ્બી હતી. મેં કહ્યું, અરે હું તો મજા કરતો હતો, તું તો ખરેખર ગંભીર બની ગઈ છે. તેણે કહ્યું, તમારે ફરીથી લગ્ન કેમ કરવા છે તે અમારા ધર્મમાં નથી, પણ પછી એવા લોકો પણ છે જેઓ બીજી વાર લગ્ન કરવા માંગે છે. કાયદા પ્રમાણે તેની એક જ પત્ની હોય છે, પરંતુ રિવાજો અને પરંપરાઓ અનુસાર જો તમે બીજી પત્ની તમારી સાથે રાખી શકો તો તમારે બીજી પત્ની લાવવી જોઈએ. મેં કહ્યું, અરે ના, હું તો આમ જ કહેતો હતો. જ્યારે હું નર્વસ થઈ ગયો ત્યારે તેણીએ કહ્યું, ના, તમારે નર્વસ થવાની જરૂર નથી, તમે જે કહ્યું તે મેં કર્યું. તમે મારા પતિ છો, તમારી ખુશી મારા માટે પૂજા સમાન છે. તમે ખુશ તો હું પણ ખુશ થઈશ. પતિ ભગવાન છે. મેં વિચાર્યું કે મારે આ બાબતને અહીં છોડી દેવી જોઈએ, ક્યાંક અમારો ઝઘડો ન થાય, તેથી હું તે ડબ્બી ત્યાં જ મૂકીને ઊભો થયો. પણ જ્યારે સવાર પડી ત્યારે મારી પત્નીએ મારા ખિસ્સામાં તે ડબ્બી નાખી અને મને ત્યારે ખબર પડી. જ્યારે મેં ખિસ્સામાં હાથ નાખ્યો, હું વિચારવા લાગ્યો કે તે માત્ર ગુસ્સે થાય છે, તેથી મેં પણ તે ડબ્બી મારા ખિસ્સામાં રાખી હતી, કારણ કે પહેલાની ડબ્બી રાખવાથી મને ફાયદો થયો હતો. કોણ જાણે કંઈક એવું બની જાય કે મને ખરેખર ખબર પડી જાય કેમ મારી પત્ની ચોક્કસપણે કંઈક કરે છે, કારણ કે મને પણ નવાઈ લાગી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું હતું. હું મારી દુકાને બેઠો હતો. મારી દુકાનમાં હવે એટલી ભીખ થઈ ગઈ હતી કે મેં એક છોકરાને રાખ્યો. હું પોતે આરામથી બેસીને ચા પીતો હતો ત્યારે મારો એક મિત્ર આવ્યો. તેનું નામ આકાશ હતું. તે ખૂબ જ સરસ વ્યક્તિ હતો. તે આવીને મારી પાસે બેઠો. મેં કહ્યું, શું વાત છે? તું તો ઘણા સમય પછી આવ્યો છું, તું ચિંતિત લાગે છે. તેણે કહ્યું, આ એક મોટી સમસ્યા છે. આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું તે સમજાતું નથી. મેં કહ્યું, તું મારો મિત્ર છે, બોલો શું વાત છે? હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ. પછી તેણે કહ્યું, હા, તું મને મદદ કરી શક્યો હોત, પણ તું પરિણીત છો. મેં કહ્યું, તારો મતલબ શું છે? શું હું લગ્ન કરેલો હોવો તો તને મદદ ન કરી શકું? અરે મને કહો, જો તને પૈસાની જરૂર હોય તો આ દિવસોમાં ભગવાનનો મહાન આશીર્વાદ છે. મારી પાસે ઘણા પૈસા છે. તેણે કહ્યું, તમે મારી બહેન પૂજા વિશે જાણે છે ને? મેં કહ્યું, હા, તે તારી બહેન છે. તે તેના લગ્ન કરાવ્યા હતા. શું તે ખુશ નથી? તેનો પતિ પરેશાન કરે છે. તો તે માથું નમાવીને કહ્યું, તેનો પતિ આ દુનિયામાં છોડી ચાલ્યો ગયો છે. તેમનું અવસાન થયું ગયું છે. તેની વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં કહ્યું, દોસ્ત, તે મને કહ્યું પણ નથી. તેને કહ્યું, પૂજાની હાલત બહુ ખરાબ છે. તે આખો દિવસ રડતી રહે છે, બરાબર ખાતી કે પીતી પણ નથી. તેણે 2 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં કહ્યું, શું સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે? મારા મિત્ર કહ્યું કે હા, તે ખૂબ જ ખરાબ હાલતમાં છે. જો તે બંને સમયે હું સમયસર ન પહોંચ્યો હોત તો ઘણું મોડું થઈ ગયું હોત. પણ હું હજુ પણ ચિંતિત છું. જ્યારે હું ઘરની બહાર નીકળું છું ત્યારે મને ચિંતા થાય છે કે તે કંઈક કરી ન લે. ડોક્ટર કહે છે કે જો તમે તેના લગ્ન કરી દો તો તેની હાલત બરાબર થઈ શકે છે. પણ એક વિધવા સાથે આ સમાજમાં કોણ લગ્ન કરે છે? મેં પણ કંઈ કર્યું નહીં, કારણ કે મામલો એવો જ હતો. તે ત્યાં જ બેઠો હતો. જ્યારે તેનો ફોન પણ કોલ આવ્યો અને કોલ સાંભળીને તે પરેશાન થઈ ગયો. તેણે કહ્યું કે મારી સાથે આવ. તેને ફરીથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હું તરત તેની સાથે ગયો. તે મારો ખૂબ સારો મિત્ર હતો. તેણે ખરાબ સમયમાં મારો ઘણો સાથ આપ્યો હતો, પણ હવે આ બિચારાનો ખરાબ સમય ચાલી રહ્યો હતો. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો પૂજા રૂમમાં હતી. હું બહાર બેઠો અને તે રૂમની અંદર ગયો. તેને જોઈ કે તેની હાલત ખૂબ જ ખરાબ છે અને રડવા લાગ્યો. મેં તેના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો. તેને કહ્યું, તું મને મદદ કર અને મારી બહેન સાથે લગ્ન કર. ત્યારે મેં તેને કહ્યું, હું પરિણીત છું. શું હું તારી બહેન સાથે કેવી રીતે લગ્ન કરી શકું? તેણે કહ્યું, બસ તું મારી બહેનને કહેતો નહીં કે તારા પહેલા લગ્ન થઈ ગયા છે. તું તેની સાથે લગ્ન કરી લે. તેની માંગમાં સિંદૂર ભરી દે, ગળામાં મંગળસૂત્ર પહેરાવી દે. રિવાજો અને પરંપરાઓ અનુસાર તે તારી પત્ની પણ બની જશે. તો પછી તેને આ કહેવાની જરૂર નથી. જ્યારે તે સારી થાય ત્યારે તેને કહેજે કે તું પહેલેથી જ પરિણીત છે.
પરંતુ જો તે અત્યારે મદદ નહીં કરી તો મોટી દુર્ઘટના થશે. કોઈ વ્યક્તિ 3 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. દરેક વખતે તેનું નસીબ સારું ન હોય. મેં તેને કેટલી વખત બચાવી છે. મારા મિત્રને આવી હાલત જોઈને મને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે તે ખૂબ જ સરસ અને ખુશ રહેવા વાળો વ્યક્તિ હતો, પણ આજે તેનો સમય ખૂબ જ ખરાબ હતો. મેં કહ્યું, ઠીક છે, હું તને મદદ કરવા તૈયાર છું. તું જા અને એક પૂજારીને લઈને લગ્નની તૈયારી કર. તો જવાબ તેણે કહ્યું કે ભગવાન તારું ભલું કરશે. મેં કહ્યું, હા ઠીક છે, અને અમે એ જ દિવસે લગ્ન કરી લીધા. જ્યારે હું તેની બહેન પૂજા સાથે ફેરા ફરતો હતો ત્યારે તે ઘૂંઘટમાં હતી, પણ હું વિચારતો હતો કે આ બધું મારી પત્ની આપેલી ડબ્બીના કારણે થયું છે કે આજે મેં તે મારા ખિસ્સામાં મૂકી અને મેં મજાક કરી હતી. મેં કહ્યું કે હું ફરીથી લગ્ન કરવા માંગુ છું અને હું બીજા વાર લગ્ન કરી રહ્યો હતો. આ સમયે મારા લગ્ન થતા હતા, પણ તે ડબ્બીની અંદર એવી કોઈ વસ્તુ રાખતી હતી જેથી મારી બધી ઈચ્છાઓ પૂરી થતી હતી. હું મારી પત્નીથી ડરતો હતો. મને ડર લાગતો હતો કે જો તને ખબર પડી કે મેં કોઈ બીજા સાથે લગ્ન કર્યા છે તો તે શું કરશે, અને બીજો ડર એ હતો કે જો તે આ રીતે વસ્તુઓને પોતાની બનાવી શકે છે તો તે બદલવામાં મારી સાથે કંઈક ખરાબ કરી શકે છે. મારા મિત્ર કહ્યું કે હવે તારે થોડો સમય અહીં જ વિતાવવો પડશે. મારી બહેનને ખબર ન પડે કે તે મજબૂરીમાં આ લગ્ન કર્યા છે. તું જા, તે અંદર બેઠી છે. થોડી વાર તારી પત્ની સાથે બેસ અને પછી કોઈ બહાનું કાઢીને ચાલ્યો જા. મેં તારું જીવન થોડુંક મુશ્કેલ બનાવ્યું છે, પણ હું બીજા કોની મદદ માગી શકું? મેં કહ્યું, હું નાનો બાળક નથી. તમે મને આ બધું કરવા દબાણ કર્યું નથી, અને પછી ભગવાન બધું સારું કરશે. અમારી સાથે બધું સારું થઈ જશે. હું જ્યારે પણ આકાશના ઘરે જતો તો પૂજા પણ ત્યાં ફરતી રહેતી. મેં તને જોઈ હતી, ખૂબ જ સુંદર હતી. તે બિલકુલ એવી જ છોકરી હતી જે મને જોઈતી હતી. પણ આકાશ મારો મિત્ર હતો અને હું ન હતો ઈચ્છતો કે અમારી મિત્રતા બગડે. તેથી જો મેં ક્યારે તેની સાથે પૂજા વિશે વાત કરી અને તે પણ ક્યારે મારી તરફ આવી ન હતી. ત્યારે આકાશે કહ્યું કે મારો લગ્ન થયા તે પહેલા જ તેણે પૂજાના લગ્ન કરી દીધા છે, જેથી મેં તેના વિશે વિચારવાનું બંધ કરી દીધું. આજે તે મારી પત્ની હતી, તો આજનો દિવસ મારા જીવનનો સારો દિવસ હતો, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. હું પૂજાના રૂમમાં હજુ જવાનો જ હતો કે મેં વિચાર્યું હું મારી પત્નીને ફોન કરી લઉં છું. જ્યારે મેં તેને ફોન કર્યો તો તેને થોડીવાર પછી ફોન ઉપાડ્યો. મેં પૂછ્યું કે તું શું કરે છે? તેણે કહ્યું કે હું રસોઈ બનાવું છું. તમે ક્યારે આવશો? મેં કહ્યું, આજે મને થોડુંક મોડું થશે. દુકાનમાં ઘણું કામ છે. જેથી તેણે કહ્યું કે કોઈ વાંધો નથી, પણ આપણે રાત્રે સાંજે ભેગા જમશું. મેં કહ્યું, હા, હું રાત્રે આવીશ, કારણ કે હવે બપોર થઈ ગઈ હતી. મને પણ ખૂબ જ ખરાબ લાગતું હતું. આ મારી પત્ની સાથે અન્યાય થયો કે મેં તેને જાણ કર્યા વિના બીજા વાર લગ્ન કરી લીધા. હવે હું તે છોકરીના રૂમમાં જતો હતો. પછી મેં વિચાર્યું, આ મારું નસીબ છે, અને જો મારી પત્નીને ખબર હતી કે તે ડબ્બી પાસે જ કંઈક માંગી તે બધું થઈ જાય છે, તો તેણે તે મારા ખિસ્સામાં ન રાખવી જોઈએ. મેં તો મજાક કરી અને તેણે મને તે ડબ્બી આપી દીધી. હું હજી રૂમમાં દાખલ થયો હતો ત્યારે પૂજા જે ઘૂંટમાં હતી તે મારા પગ પર પડી. મેં કહ્યું, અરે તમે શું કરો છો? પછી તે કહેવા લાગી, તમે મારા ભગવાન છો, તમે મને છોડીને જશો નહીં ને? હું સમજી ગયો કે તે હજી પણ શોખમાં છે. મેં કહ્યું, હા હા, હું ક્યારેય છોડીશ નહીં. તું આમ કેવી રીતે બેસી ગઈ? મેં તેને પકડીને બેડ પર બેસાડી. મેં કહ્યું, તે તારી કેવી હાલત કરી નાખી છે, અને હવે હું અહીં છું, બધું સારું થઈ જશે. તો તેણીએ કહ્યું, હા, હું જાણું છું કે તમે અહીં છો, તો બધું સારું થઈ જશે. મેં જોયું કે તેનો હાથ ખૂબ જ ગોરો હતો. ત્યારે મને મારી પત્નીનો વિચાર આવ્યો, જેના હાથ ખૂબ કાળા રંગના હતા. મેં મનમાં કહ્યું કે ભગવાન, તમે મારા પર કૃપા કરીને બહુ સારું કર્યું છે. આ છોકરી ખૂબ જ સુંદર અને ગોરી હતી. હું તેની સામે બેઠો અને મેં કહ્યું, શું હું તારો ઘૂંઘટ ઉપાડી શકું? કારણ કે તે થોડી ચિંતામાં હતી. તેણે હમણાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેથી જ મેં પૂછ્યું.
તેણે કહ્યું, હા કેમ નહીં, અને મેં તેનો ઘૂંઘટ ઉઠાવ્યો કે તરત જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે બીજી કોઈ નહીં પણ મારી પત્ની હતી. તે માયા પણ ખૂબ જ ગોરી અને સુંદર દેખાતી હતી. એવું લાગ્યું હતું કે કદાચ તેણીએ વધુ પડતો મેકઅપ કર્યો હતો, પરંતુ હું તેને જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું કે તું અહીં શું કરે છે? અને તેણે કહ્યું, તમે શું કરો છો? અહીં એક પત્ની હોવા છતાં તમે બીજા લગ્ન કરી રહ્યા છો. મેં કહ્યું, પૂજા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી. તેનો ભાઈ મારી દુકાને આવ્યો અને મને લગ્ન કરવાનું કહ્યું, એટલે મેં લગ્ન કરી લીધા. હું એવું બોલી રહ્યો હતો કે જાણે કોઈ નાનું બાળક ભૂલ કરે અને મૂર્ખ જેવી વાતો કરે, અને મારી પત્ની મારી સામે એવી આંખોથી જોઈ રહી હતી જેમ તે મને ક્યારે માફ નહીં કરે. તે પછી મારી પત્નીએ એવું કામ કર્યું કે હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે નજીકમાં રાખેલ ભીનું કપડું લીધું અને તેના મોં પર મારવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું કે તેનો બધો મેકઅપ ઉતરી જશે, પણ મને એ જોઈને નવાઈ લાગી કે જેના ચહેરા પર કોઈ મેકઅપ નહોતો. મતલબ કે મારી પત્ની ખરેખર સુંદર હતી, પણ જ્યારે તે મારી સાથે રહેતી હતી ત્યારે તે કાળી બનીને કેમ રહેતી હતી. પછી તે બાથરૂમમાં ઘણો સમય વિતાવતી અને જ્યારે પણ અમે નજીક આવતા તો તે રૂમની લાઇટ બંધ કરી દેતી. કોઈ પણ રીતે અમે એકબીજા સાથે એટલા મળ્યા પણ ન હતા. થોડીવાર પછી મારો મિત્ર અંદર આવ્યો અને મેં કહ્યું, આ બધું તે કર્યું છે? તે કહ્યું હતું કે તારી બહેન મુશ્કેલીમાં છે અને તે મારી જ પત્ની સાથે મારા લગ્ન કરી દીધા અને મને મુશ્કેલીમાં મૂકી દીધો. તેને કહ્યું, તારી પત્નીએ મને સારા પૈસા આપ્યા, તેથી મને જે પણ કહેવામાં આવ્યું તે મેં કર્યું, કારણ કે હું મુશ્કેલીમાં હતો, કારણ કે મારે કોઈની લોન ચૂકવવાની હતી. પરંતુ પૂજાની વાત સાવ ખોટી હતી. તેના પતિ સાથે તેના સાસરે રહે છે. તે ખૂબ જ સુખી જીવન જીવી રહી છે અને ખૂબ જ ખુશ છે. મારું કામ અહીં પૂરું થયું, હું જાઉં છું. મારી પત્ની પણ ત્યાંથી નીકળી ગઈ અને કદાચ ઘરે ગઈ. હવે મને બીક લાગતી હતી કે હું ઘરે જઈશ તો શું થશે. પણ મારા દિલમાં એટલો બધા પ્રશ્નો હતા કે મારે ઘરે જઈને મારી પત્નીને પૂછવું પડ્યું કે તે આ બધું કેમ કર્યું. રાત્રે હું ઘરે આવ્યો ત્યારે સામે મારી પત્ની બેઠી હતી. મેં કહ્યું, તે આ બધું કેમ કર્યું? તમારે મારી આવી પરીક્ષા કરવી હતી, પણ તમે તેમાં ફેલ થયા છો. હું કોઈ સામાન્ય છોકરી નથી. તમારા પિતાએ તમારા લગ્ન મારી સાથે કર્યા છે. મારા માતા પિતા ક્યાં છે? મારા સંબંધીઓ ક્યાં છે? અને તે ડબ્બીમાં શું છે? અને પછી હું પોતે તમારી સામે પૂજા બનીને કેમ બેઠી હતી? હું વિચારવા લાગ્યો કે આ કેવી છોકરી છે. મારી પત્નીએ કહ્યું કે તે બહુ મોટા માણસની દીકરી છે. તેમના પિતા ખૂબ જ બીમાર હતા અને કુટુંબની સંમતિ એટલી હતી કે સંભાળ રાખવાવાળું કોઈ ન હતું. મળતી વખતે તેના પિતાએ મારા પિતા સાથે વાત કરી હતી અને નક્કી કર્યું હતું કે અમે અમારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરાવીશું, કારણ કે મારા પિતા ખૂબ જ પ્રમાણિક માણસ હતા અને સમગ્ર વિસ્તારમાં તેના કરતાં વધુ પ્રમાણિક માણસ કોઈ ન હતું. મારા પિતાએ કહ્યું કે મારા માટે જે છોકરો પસંદ કર્યો છે તે એકદમ સારો છે અને મને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે મને પ્રેમ કરી મારી સાથે દગો ન કરે, જે લોભી ન હોય અને જેના હાથમાં અમે અમારી સંપત્તિ આપી શકીએ, કારણ કે આ પહેલા પણ મારી સાથે દગો થયો હતો. મારા પિતાએ એક છોકરા સાથે સંબંધ બંધાવવાનું નક્કી કર્યું હતું, પણ તે ખૂબ જ લોભી હતો અને મારા હૃદયમાં એ વાત વસી ગઈ હતી. મારે મારા જીવન વિશે નિર્ણય લેતા પહેલા ખૂબ વિચારવું પડશે. હું કોઈ પણ વ્યક્તિ પર આ રીતે વિશ્વાસ કરી શકતી નથી. અને એટલું જ ન હતું, પહેલી વાત તો આ દુનિયામાં મારું કોઈ નહોતું અને હું ઘણી અમીર પણ હતી. હું ખૂબ જ વધુ સુંદર હતી. મારી પાસે ઘણા પૈસા હતા અને મારી સાથે કોઈ નહોતું. હું સમાજમાં એકલી હતી. મારે તમારી પરીક્ષા લેવાની હતી અને તમારી પરીક્ષા કરવા મેં તમારી સાથે જૂઠું બોલ્યું અને મારો દેખાવ કાળો રાખ્યો, જેથી તમે મારી સાથે જે રીતે રહો તેમ તમારું સાચું વર્તન હોય એવું ન થાય કે તમે આ વિચારો અને મારી સાથે સારી રીતે જીવો કે તેની પાસે ઘણા પૈસા છે. આ ખૂબ જ સુંદર છે, પરંતુ આ કિસ્સામાં હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે મારા પ્રત્યે તમારું વર્તન ખરાબ નહોતું, સારું હતું.
તમે મારી સાથે સારી રીતે રહેતા હતા, બસ હું એ જોવા માંગતી હતી. મેં જાણી જોઈને મારી કંપનીમાં કામ કરતા લોકોને તમારી દુકાને મોકલવાનું શરૂ કર્યું, જેથી તમારી પાસે પૈસા આવે અને મને ખબર પડે કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો. પણ પૈસા આવ્યા છતાં તમારું વર્તન મારી સાથે સારું હતું. મને એવું લાગવા લાગ્યું કે મારે તમારા હાથમાં મારો કારોબાર આપી દેવો જોઈએ. પણ એકવાર તમારી નિયત તપાસવા માટે મેં તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે વાત કરી. તમારા ઘરમાં એક ડાયરી પડી હતી જેમાં કોઈનો નંબર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે મારો આ મિત્ર મારા ભાઈઓ જેવો છે. જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તે પહેલેથી જ ઊંડી મુશ્કેલીમાં હતો. મેં કહ્યું, હું તમને ઘણા પૈસા આપીશ, પણ તમારે મારું એક કામ કરવાનું છે. જ્યારે મેં તેને બધી વાત જણાવી તો તેણે કહ્યું કે હું એકદમ સાચું કરી રહી છું, મારે પણ એવું જ કરવું જોઈએ. તેને તેની બહેન વિશે ખોટું કહ્યું અને તમે તરત જ ફરીથી લગ્ન કરવા તૈયાર થઈ ગયા. આનો મતલબ આ બાબતમાં તમે નબળા નીકળ્યા અને મારે તમારાથી બચીને રહેવું પડશે. આ સાંભળીને હું ચોંકી ગયો. મેં મારી પત્નીને કહ્યું, જો તું મને દગાબાજ સમજે છે તો તું પણ દગાબાજ છો. તે મારી સાથે ખોટું કર્યું. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તેને એવું જ કર્યું હોત. એક માણસની નિયત હોય છે, તેને માત્ર સુંદરતા જ ગમે છે, સુંદર છોકરીઓ ગમે છે. હવે તું આવું ના કર. અને જો મેં તારી સાથે લગ્ન કર્યા તો તને છોડવાનું તો ન હતો, અને આ લગ્ન મેં કાયદેસર રીતે કર્યા હતા. હું તને ક્યારેય નહીં છોડું. સુંદર છોકરીઓ કોને ખરાબ લાગે છે, પરંતુ મેં ક્યારે તારી સાથે કોઈ ખરાબ લાગણી નથી રાખી, કંઈ ખરાબ કર્યું નથી. તેને કહ્યું, મારાથી દૂર તો રહેતા હતા ને? મેં કહ્યું, હા, હું સહમત છું, પણ હવે તું મને છોડીશ નહીં. શું હું તારી સાથે ખરાબ હતો? હું પરીક્ષામાં નપાસ થયો છું. આ બાબતે તે મૌન બની ગઈ. તેણે કહ્યું કે ના, તમે નપાસ થયા નથી, કારણ કે આવા લોકો પણ છે આ દુનિયામાં. તમારા કરતાં પણ ખરાબ લોકો છે. પણ તો હું તમને કહું છું કે મારું કામ છે કંપની છે, એ મારા પિતા અને દાદાની મહેનત છે. અમે એ વ્યવસાય માટે ઘણું બલિદાન આપ્યું છે અને અનેક લોકોનું બલિદાન આપવામાં આવ્યું છે. અમે તેને કોઈના હાથમાં આપી શકતા નથી અને હું એકલી બધું સંભાળી શકતી નથી. મેં કહ્યું, મારાથી જેટલું થશે હું તેટલું કરીશ અને હું આ કારોબારને મારો કારોબાર સમજીને તમારા ફરજોની મહેનતને મારી પોતાની મહેનત ગણીને કામ કરીશ. મારી પત્નીએ કહ્યું કે ઠીક છે, જો તમે કંઈક ખોટું કર્યું તો તમને માફ કરવામાં આવશે નહીં. મારી પત્નીએ સીધી જ વાત કરી હતી. તે જ પણ બોલતી હતી, તે સીધી જ બોલતી હતી. સાચું હતું, મારી પત્ની કોઈ સામાન્ય છોકરી ન હતી. તે આ શહેરની ખૂબ જ અમીર છોકરી હતી અને ખૂબ મોટા પરિવારની હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે તેના પરિવારના સભ્યો ક્યાં છે તો તે કહેતી હતી કે મારું આ દુનિયામાં કોઈ નથી. તે ખોટું બોલતી હતી. હું હજી પણ આ હકીકતથી આશ્ચર્યચકિત છું. તેણે મને ઘણું ખોટું કહ્યું હતું. તે મારી પાસેથી આટલી મોટી પરીક્ષા લઈ રહી હતી અને મને તેની ખબર પણ ન હતી. આ પછી મેં મારી દુકાન વેચી દીધી અને ઘર પણ વેચી દીધું અને અમે એક મોટા બંગલામાં રહેવા લાગ્યા. અમે બંને મેં સાથે મળીને તેનો બધો બિઝનેસ મેનેજ કરવાનું શરૂ કર્યું અને હું એ વાતથી સૌથી વધુ ખુશ હતો કે મારી પત્ની ખૂબ જ સુંદર છે. હવે તે પણ મારી તરફ આગળ વધી રહી હતી અને અમારું જીવન ખૂબ સારું હતું. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. મારી પાસે દુનિયાની દરેક વસ્તુ હતી, પણ એ વિચારીને મને હજુ પણ હેરાનગી થાય છે કે સારું થયું જો મેં તેની સાથે કંઈ ખરાબ ન કર્યું. જો મેં તેને કંઈક ખરાબ કહ્યું હોત તો તે મને આકાશમાંથી ઉપાડીને જમીન પર ફેંકી દે અને તે કરી શકત. તેને રોકવા માટે કોઈ ન હતું, પણ હું નસીબદાર હતો. તમે લોકો મને કહો કે મારા જીવનની વાર્તા સાંભળીને તમને કેવું લાગ્યું? શું તમને લાગે છે કે મારું નસીબ સારું હતું? આ બધું મારી પોતાની, કારણ કે મારી પત્નીને મને સારી લાગતી ન હતી, પરંતુ હું તો પણ તેની સાથે રહેતો હતો. મેં તેના પર ક્યારે હાથ ઉપાડ્યો ન હતો અને ના કોઈ ખરાબ વાત કહી હતી. કદાચ તેથી જ મને ઘણું મળ્યું.
આજે મને કોઈ વસ્તુની કમી નથી અને મારી પત્ની પણ મને ખૂબ પ્રેમ કરે છે. અમે બંને એવું જીવન જીવીએ છીએ જેમ કે અમે બંનેના સપનામાં પણ કલ્પના કરીને હતી. આ જીવન બહુ અજીબ છે, એટલે હું તમને મારા જીવનની કહાનીમાંથી સમજાવવા માંગુ છું કે ભગવાનને તમારા માટે જે વિચાર્યું છે તમે તેમાં ખુશ રહો અને જે આપ્યું છે તેનું કબૂલ કરી. બની શકે તો તે વસ્તુમાંથી તમારો આખો જીવન બદલાઈ જશે, જેમ કે મારી સાથે થયું. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.